हेलो फ्रेंड्स, आज आप एकाउंटन्सी अंदर धोरण 12 स्वाध्याय 1 में प्रश्न 3 पाना नंबर 30 पर આપણે પહેલો દાખલો જોયો હતો છેલ્લી વખત ઉપાડની ગણતરી આપણે ચાર રીતે જોઈ હતી। એમાં ભાગીદાર દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે ત્યારે આપણે 78 ના છેદમાં 12 દિવસ લીધા હતા। ભાગીદાર દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે ત્યારે 72 ના છેદમાં 12 લીધા હતા। ત્યાર પછી ભાગીદાર દર મહિનાની આખર તારીખે ઉપાડ કરે ત્યારે 66 ના છેદમાં 12 લીધા હતા અને છેલ્લું હતું ભાગીદાર દર 3 મહિને ઉપાડ કરે ત્યારે આપણે 18 ના છેદમાં 12 લેવાના છે। હવે આજે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 વિશે વાતો કરવાના છે। તો દાખલા નંબર 2 ની અંદર કમિશનની ગણતરી છે એટલે દાખલા નંબર 3 ની અંદર પણ કમિશનની ગણતરી છે। તો દાખલા નંબર 2 ની અંદર આપણે કમિશન શોધવા માટેના બે સૂત્રો છે। કમિશન શોધવા માટેના બે સૂત્રો છે તેમાં અલગ અલગ ભેદ થોડો જોવા મળે છે। તો પહેલા દાખલાની અંદર જોઈએ તો કમિશન જ્યારે શોધવાનું હોય ત્યારે કમિશન શોધવાનું હોય ત્યારે દાખલાની અંદર આપણને દાખલાની અંદર શું આપે છે ભાગીદારનું કમિશન શોધવાનું ભાગીદારનું કમિશન શોધવાનું અને બીજું પેઢીનો નફો ખાસ છે પેઢીનો નફો ખાસ શું છે પેઢીનો નફો દાખલામાં આપેલો હોય ત્યારે આપણે હંમેશા ઉપર મુજબનું સૂત્ર મૂકીશું। ઉપર જે સૂત્ર લખવાના છે તે શું છે પેઢીનો નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100 વત્તા કમિશન નો દર આ સૂત્ર મૂકવાનું રહેશે। શું છે દાખલામાં શું આપેલું હોય છે ભાગીદારનું કમિશન શોધવાનું હોય છે અને પેઢીનો નફો શોધવો પેઢીનો નફો આપેલો છે દાખલામાં તો આપણે ઉપર મુજબનું સૂત્ર કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર વત્તા 100 કમિશનનો દર બરાબર ફરીથી એક વખત કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર આ એનું સૂત્ર છે। બીજું સૂત્ર છે દાખલાની અંદર દાખલા નંબર 3 માટે દાખલા નંબર 3 માટેનું સૂત્ર એમાં આપણે કમિશન શોધવાનું છે। એમાં કમિશન કોનું આપેલું છે મેનેજરનું કમિશન શોધવાનું છે મેનેજરનું કમિશન શોધવાનું છે અને બીજું દાખલાની અંદર શું આપેલું હોય છે પેઢીનો નફો નથી આપેલો। જ્યારે દાખલામાં પેઢીનો નફો ન આપે તો સૂત્ર અત્યારે જે આપણે લખવાના છે એ લેવાનું છે। તો આની અંદર શું આપેલું છે ભાગીદારનો ભાગ આપેલો છે ભાગીદારનો નફો આપેલો છે। તો આ ભાગીદારના નફા ઉપરથી આપણે પેઢીનો નફો શોધીશું। જ્યારે દાખલામાં ભાગીદારનો નફો આપેલો હોય ત્યારે કમિશનનું સૂત્ર કયું મૂકવાનું છે પેઢીનો નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100 બરાબર છેદમાં 100 આ બે વચ્ચે ભેદ છે। પેઢીનો નફો આપેલો હોય ત્યારે શું છે કમિશનનો દર મૂકવાનો છે અને ભાગીદારનો ભાગ દાખલામાં આપેલો હોય તો છેદમાં કેટલા મૂકવાના છે 100 મૂકવાના છે। અહીંયા ગાડી શું છે 100 વત્તા કમિશનનો દર છે અને અહીંયા શું છે ફક્ત 100 છે। બંને સૂત્રો સેમ જ છે। આને આપણે મોટું સૂત્રથી નામ ઓળખીશું અને આને આપણે નાનું સૂત્ર દાખલાના અંદર તમને બંને ભેદ સમજાવ્યા। શું છે પેઢીનો નફો આપેલો હોય ત્યારે મોટું સૂત્ર મૂકવાનું ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે નાનું સૂત્ર મૂકીશું બરાબર છે। નેક્સ્ટ હવે આપણે દાખલો જોઈશું। તો દાખલા નંબર 2 દાખલા નંબર પ્રશ્ન 3 નો દાખલા નંબર 2 છે। દાખલો શું છે તે જો આપણે વાંચીશું આપણે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે।
તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। તેઓની મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી। શાનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપેલું છે, એટલે નફા નુકસાનનું પ્રમાણ આપણે કયું લઈશું? દાખલાની અંદર પ્રશ્ન 3 દાખલા નંબર 2 પાના નંબર 30। તો દાખલા નંબર 2 ની અંદર આપણે મૂડીનું પ્રમાણ આપેલું છે, તો શું છે? મૂડીનું પ્રમાણ 3:2 છે। તો આપણે નફા નુકસાનનું પ્રમાણ કેટલું? નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપ્યું નથી, તો આપણે કયું પ્રમાણ લઈશું? સરખે હિસ્સે અમૃતા અને દિવ્યા છે એટલે 1:1, સરખે હિસ્સે 1 + 1 = 2। હવે મૂડીનું પ્રમાણ આપેલું છે, તો ફરીથી દાખલો વાંચીશું। અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો આવ્યો ને, દાખલામાં આપ્યું છે પેઢીનો નફો, તો પેઢીનો નફો આપ્યું હોય ત્યારે આપણે કયું સૂત્ર લાવવાનું છે? મોટું કમિશન। કમિશન બરાબર શું છે? પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર। આ મોટું સૂત્ર આપણે લઈશું। તો નફો આપણને આપ્યો છે 96,876। તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? અમૃતાને કુલ કેટલી રકમ મળશે એટલે શું શોધવાનું છે? અમૃતાનો નફો શોધવાનો છે અને અમૃતાનું કમિશન શોધવાનું છે। બે વસ્તુ શોધવાનું છે, તો એ બંનેને ભેગા કરીશું તો અમૃતાનો ભાગ થશે। તો સૌપ્રથમ દાખલાની અંદર જોઈશું તો અમૃતાનું કમિશન, હવે આપણે સૂત્ર મૂકીશું। શું છે? પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર। આપણને દાખલાની અંદર પેઢીનો નફો કેટલો આપેલો છે? પેઢીનો નફો 96,876 આપેલા છે। આ શું છે? પેઢીનો નફો આપ્યો છે। ચોથા નંબર પર શું આપ્યું છે? કમિશનનો દર। કમિશનનો દર કેટલા ટકા છે? 8% છે। દાખલાની અંદર ચાર વસ્તુ જોવા મળે છે। મૂડીનું પ્રમાણ 3:2 છે, એ આપણે આ દાખલામાં કઈ જ કામ લાગતું નથી, ખાલી આપણને મૂડીનું પ્રમાણ પૂછવા માટે આપેલું છે। બધા વિદ્યાર્થીઓ નફા નુકસાનનું પ્રમાણ 3:2 સમજે એટલા માટે પૂછવા માટે આપેલું છે। તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી છતાં પણ આપણે સરખે છે સમજી લીધું છે 1:1 = 2। તો પેઢીનો નફો કેટલો છે? 96,876 અને ચોથા નંબર પર કમિશનનો દર આપેલો છે। તો આપણે આ સૂત્રની અંદર એપ્લાય કરીશું। પેઢીનો નફો આપણને આપેલો છે 96,876, આ પેઢીનો નફો લખો, પછી ગુણ્યા કમિશનનો દર, તો આ કમિશનનો દર આપેલો છે કેટલા ટકા છે? 8%, તો 8 પછી શું છે? છેદમાં, તો આપણે છેદમાં જઈશું। છેદમાં સૌપ્રથમ શું દેખાય છે? 100, તો 100 + કમિશનનો દર તો આપણી પાસે છે જ 8, તો 8। હવે દાખલાની પોઝિશન શું થઈ છે? 96,876 ગુણ્યા 8 છેદમાં 100 + કમિશનનો દર। હવે આપણે ગણતરી કરીશું, તો ગણતરી જોઈશું તો કેટલા છે? 96,876 ગુણ્યા 8, 96,876 ગુણ્યા 8 ભાગ્યા 96,876 ગુણ્યા 8 બરાબર કેટલા થશે? 7,75,008 છેદમાં 100 + 8 એટલે 108 થશે। તો હવે આપણે શું કરીશું? 7,75,008 ભાગ્યા 108 કરીશું
ભાગ્યા 108. કેટલા જવાબ આવ્યો છે? કેટલો જવાબ આવ્યો છે? 71 76. આ શું આવ્યું છે? અમૃતાનું કમિશન. હવે આપણે શું કરવાનું છે? અમૃતાનું કમિશન મળ્યું છે. હવે અમૃતાનો નફો શોધીશું. તો અમૃતાનો નફો અને અમૃતાનું કમિશન બરાબર કુલ ભાગ થશે. તો હવે આપણે શું શોધીશું? અમૃતાનો નફો. તો આપણી પાસે પેઢીનો નફો આપેલો છે. આ પેઢીના નફાની અંદર અમૃતાનું કમિશન છે, તો એને આપણે શું કરીશું? બાદ કરીશું. ત્યાર પછી બંને ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં શું કરવાનું છે? નફો વહેંચી લઈશું. ત્યારે આપણને અમૃતાનો શું મળશે? અમૃતાનો નફો શોધીશું. તો કમિશન બાદ નફો. તો પેઢીનો નફો માઈનસ કમિશન. આપણી પાસે પેઢીનો નફો કેટલો છે? 96876 માઈનસ 7176 બરાબર શું છે? 660 770 8 માંથી 1 જશે તો 7 અને 16 માંથી 7 જશે. 16 માંથી 7 જાય એટલે આપણે કેટલા મળશે? 9 અને 8 89 700 જવાબ મળે છે આપણને. કેટલો જવાબ મળ્યો છે? 89 700. કમિશન બાદ નફો છે. હવે આપણે શું શોધીશું? પેઢીનો નફો શોધીશું. પેઢીનો નફો આપણને આપેલો છે, તો હવે આપણે અમૃતાનું કમિશન શોધીશું. શું શોધવાનું છે? અમૃતાનું કમિશન. તો અમૃતાનો નફો બરાબર શું છે? પેઢીનો નફો ગુણ્યા 1/2. પેઢીનો નફો આપણી પાસે અત્યારે કેટલો છે? કમિશન બાદનો 89 700 છે. 89 700 ગુણ્યા 1/2. 89 700 ગુણ્યા 1/2. હવે એની ગણતરી કરીશું. ભાગ્યા 2 કરવાના છે, તો ભાગ્યા 2 કરીશું. તો 89 700 ભાગ્યા 2. તો આપણી પાસે 44850 મળે છે. કેટલા મળે છે? 44850. આ આપણને શું મળ્યો છે? અમૃતાનો નફો મળ્યો છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું અમૃતાનો ભાગ. તો અમૃતાનો ભાગ બરાબર નફો વત્તા કમિશન. નફો આપણને કેટલો મળ્યો છે દાખલાની અંદર? 44850 વત્તા કમિશન કેટલું છે આપણી પાસે? આ 7176 બંનેને આપણે પ્લસ કરી દઈશું તો કેટલા આવશે? 52026. આ રીતે શું છે? અમૃતાનો ભાગ આને કહેવામાં આવે છે. અમૃતાનો ભાગ ફરીથી એક વખત આપણે દાખલો જોઈશું. અમૃતાનો ભાગ બરાબર અમૃતાનું કમિશન વત્તા અમૃતાનો નફો. બે ભેગા કરીશું તો અમૃતાનો આપણે ભાગ મળશે દાખલાના રકમ પ્રમાણે. તો દાખલાની અંદર આપણે શું આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે 3/2. ત્યાર પછી નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે આપણે સમજી લીધું છે 1/1 બરાબર 2. પેઢીનો નફો આપ્યો છે 96876 અને 4 નંબર પર આપ્યું છે કમિશનનો દર. અમૃતાનો ભાગ શોધવા માટે બે વસ્તુ. સૌપ્રથમ અમૃતાનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. સૂત્ર પ્રમાણે 96876 ગુણ્યા 8. પેઢીનો નફો કેટલો છે? 96876 ગુણ્યા કમિશનનો દર કેટલો છે? 8 છેદમાં 100
વત્તા કમિશનનો દર 8. ગણતરી કરતા આપણને કેટલા મળે છે કમિશન 71.76. ત્યાર પછી પેઢીના નફામાંથી આપણે શું બાદ કરવાનું છે? પેઢીના નફા માઈનસ કમિશન. કમિશન બાદ કરીશું એટલે કમિશન બાદ નફો મળે. તો કમિશન બાદ નફો આપણને કેટલો મળે છે? 89700. 89700. હવે 89700 જે પેઢીનો કમિશનનો બાદ નફો મળ્યો છે એમાં આપણે અમૂર્તનો ભાગ શોધવાનો છે. તો અમૂર્તનો નફો બરાબર પેઢીનો નફો ગુણ્યા 1/2. તો કેટલા આવશે? 89700 ગુણ્યા 1/2 બરાબર 44850. હવે આપણને નફો મળી ગયો છે. કેટલો મળ્યો છે નફો? 44850. હવે આપણે શું શોધવાનું છે? અમૃતાનો ભાગ બરાબર નફો વત્તા કમિશન. નફો આપણને 44850 મળ્યો છે વત્તા 71.76 અને સરવાળો કરતા આપણને કેટલા મળે છે? 52026. બરાબર છે. આ નફો છે, નફો મળ્યો છે આપણને, અમૃતાનો ભાગ કહેવામાં આવે છે. બરાબર. આ આગાડી ના 3 માર્ક્સમાં દાખલો 2020 ની અંદર પૂછાયો છે. આ દાખલો અત્યારે 2020 ની અંદર આ દાખલો પૂછાયો છે 3 માર્ક્સમાં 21મો સવાલ. બરાબર. હવે આપણે બીજો દાખલો નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર છે.